ધાબા પર પણ વાદળા ને એવું થયું કે આમ વરસાદ ને એવું ખાસ લાગતું નતું, પણ અત્યારે માણસ આડો હોય તો માથે ઊભું ન રહેવાતું. વિચારી નાખીએ તો અત્યારે કેવો પવન છે. બાકી જો ભાઈ આ રીતનું અહીંયા બધું છે અને ધુખાની ડમરી જ ઉડે આમ તમે જોઈ શકતા છો. અને આ પવન જ છે અને આવું વાવાઝોડું પહેલી વાર અમને ખબર નહોતી કે ભાઈ આ વાવાઝોડું આવી છે. સામું કોઈ આવ્યું કોઈ ખબર જ નહીં હોય. બાકી તો અત્યારે મોસમ હાવ બગડી ગયો અને ભાઈ અત્યારે ઉનાળો છે પણ ચોમાસું એમ નહીં. ભર ઉનાળાને ભાઈ ઘમઘર વાદળા ને વાવાઝોડું ને વરસાદ આવે છે અને ચોમાસું હોય ને બાકી વાત અલગ છે. બાકી તો અત્યારે ઉનાળો છે ને તો એટલો વરસાદ આવે અને આપણે તો પહેલી વાર જોયો. તો પાછા આપણે હારે આવેલા હતા ભાઈ અને પાછા હમતા હતા એ ભાઈ. એ ભાઈને વિડીયોમાં આવવાનું શરમ લાગે પણ શરમ શું લાગે કાંઈ શરમાવાનું હોય નહીં. બાકી તો અત્યારે ફૂલ પવન છે અને જો ભાઈ અહીંયા હાવ બધું ઘમઘરી ચાલુ હતું ને પવન તો બને જ ન થતો. આમ આંખું ને એવું કરતી ને એટલી ધૂળ ઉડીને આવે અને ભાઈ આપણને નથી ખબર કે આવું થાય. બાકી તો આવું થયું અને ખેડૂતોની ભાઈ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે એટલે ભાઈ ખેડૂતોનું ઘણું નુકસાન થાય. ભગવાન કરે એ ઠીક છે. બાકી તો ખેડૂતોને ભગવાન આમ સહન કરવાની શક્તિ આપે અને વધારે તો કાંઈ નથી કહેતો. હા ખેડૂત પોતાને ફોલો કરતા હતા અને અત્યારે ફૂલ વાદળથી જતા અને સાટા આવવા મળ્યા હતા તો હું જાવ ઘેરે.